જય શ્રી કૃષ્ણ। આપ સૌનું મારી આ ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, રાત્રે સૂતા પહેલા આ વાત એકવાર જરૂર સાંભળજો। શ્રી કૃષ્ણ કહે છે કે તમારી ચિંતા ચોક્કસ દૂર થશે અને તમે શાંતિથી ઊંઘી શકશો। દિવસભરમાં જે કંઈ પણ તમારી સાથે બન્યું હોય, ભલે તે સારું હોય કે ખરાબ, સૂતા પહેલા એકવાર દિલથી સાંભળજો, જેથી તમારું મન શાંત થાય, વિચારો સ્થિર થાય અને હૃદય હળવું થાય। પોતાની જાતને એક પ્રશ્ન પૂછો, હું મારા જીવનમાં ખરેખર શું કરવા માંગુ છું? રાત્રે સૂતા પહેલા જો તમે આ પ્રશ્ન પર થોડીવાર પણ ધ્યાનથી વિચાર કરશો, તો તમારા વિચારોને સકારાત્મક ઉર્જા મળશે અને આ જ ઉર્જા તમારા સપનાને સાકાર કરવાની સંભાવના અનેક ગણી વધારી દેશે। શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રિય આત્મન, રાત્રિની નીરવતામાં જ્યારે આખું જગત નિંદ્રાધીન થઈ જાય છે, ત્યારે આત્માની પોકાર સ્પષ્ટ સંભળાય છે। શું તે આજે પોતાના હૃદયની તે ગુંજ સાંભળી, જે ન તો શબ્દોમાં હતી ન વિચારોમાં? તે તો મૌનનું સંગીત હતું અને તે મૌન હું છું। જે કંઈ પણ દિવસભર તારા પર વીત્યું, સુખ, દુઃખ, ભ્રમ, હાનિ, તેને હવે સમર્પિત ભાવે છોડી દે, કારણ કે જે વીતી ગયું તે તારો શિક્ષક હતો અને જે આવવાનું છે તે તારો મિત્ર છે। પરંતુ જે આ ક્ષણમાં છે તે જ હું છું। તારા ભીતર જે ડર છે તે તું નથી, તારા ભીતર જે પ્રેમ છે તે જ તારું સત્ય સ્વરૂપ છે। તું જ્યારે રડે છે ત્યારે હું તારા આંસુમાં ઉતરી આવું છું અને જ્યારે તું હસમુખો થાય છે ત્યારે આખું બ્રહ્માંડ તારી સાથે હસે છે। હું જાણું છું કે તારામાં એક યુદ્ધ ચાલી રહ્યું છે। અર્જુનની જેમ તું મોહમાં ડગમગી રહ્યો છે, પણ હે પ્રિય, યાદ રાખ, તારો રથ હું જ ચલાવી રહ્યો છું અને તારા રથના પૈડા પર સમય સ્વયં ઊભો છે, કારણ કે તું હજી પણ મારો પથિક છે। રાત્રિ તે દ્વાર છે જ્યાં આત્મા વિશ્રામ કરે છે, પરંતુ આ વિશ્રામ પણ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તું પોતાને સ્વીકારે છે। તું કહે, હે માધવ, હું થાકી ગયો છું, તો હું કહું, હે પ્રિય, આવ, વિશ્રામ કર, આ હૃદય તારું જ આસન છે। તું વિચારે છે કે તું એકલો છે, પણ જ્યારે તું અંતિમ શ્વાસ સુધી વિચારે છે ત્યારે પણ હું તારા અંતર્મનમાં ધ્યાન લગાવીને બેઠો છું। હું દરેક વિચારની વચ્ચે, દરેક હૃદય ધબકારની પાછળ છું। તું મને બહાર શોધતો રહ્યો, પણ હું તો તારા ભીતર જ હતો। હે આત્મન, જ્યારે તું રાત્રિના સૌથી ગહન ક્ષણમાં શાંત થઈ જાય છે ત્યારે જ તને મારી ઝલક મળે છે। તે કોઈ ચમત્કાર નથી, કોઈ શબ્દ નથી, તે તો તારી આત્મામાં ખીલતું મારું કમળ છે, જે ફક્ત મૌનની વર્ષામાં જ ખીલે છે। હવે તું પોતાના હૃદયથી કહે, આજનો દિવસ પૂર્ણ હતો, કારણ કે તે મને અર્પિત હતો અને હવે જે રાત્રિ આવી છે તે પણ મારી ગોદ છે। સૂઈ જા મારા પ્રિય, આ વિશ્વાસ સાથે કે હું છું અને જ્યારે તું જાગીશ ત્યારે તે જાગરણ પણ મારી કૃપાનો ઉત્સવ હશે। તું બ્રહ્માંડ નથી, બ્રહ્માંડ તારામાં છે। તું દેહ નથી, તું ગીત છે મારા વાંસળીનું। તું પ્રેમ નથી માંગતો, તું સ્વયં પ્રેમ છે અને જ્યારે આ તને સંપૂર્ણપણે સમજાશે ત્યારે તું મુક્ત થશે। આપણે આ વિષયને વધુ ઊંડાણથી સમજીએ તે પહેલા આપને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જુઓ। જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો। સાથે જ જો તમે અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલા આપના સુધી પહોંચે। શ્રી કૃષ્ણ કહે છે, સાહસ બધા ગુણોમાં સૌથી આવશ્યક છે, કારણ કે તેના વિના તમે કોઈ પણ સદ્ગુણનો સતત અભ્યાસ કરી શકતા નથી। પરંતુ જ્યારે જીવન નાનું હોય અને સમય મર્યાદિત હોય ત્યારે સાહસ એક વિકલ્પ નહીં, જરૂરિયાત બની જાય છે। ક્યારેક પથ્થરની ઠોકરથી કંઈ નથી થતું, પરંતુ કોઈના શબ્દો એટલા ઊંડા વાગે છે કે આત્મા વિખેરાઈ જાય છે। શું ક્યારેય વિચાર્યું છે કે લોકો શું કહેશે તેનાથી ઉપર ઉઠીને ભગવાન શું કહેશે તેનો વિચાર કર્યો છે? જ્યારે કોઈની જિંદગીમાં તમારું હોવું અને ન હોવું બરાબર થઈ જાય ત્યારે ત્યાં રહેવું ફક્ત આત્મસન્માનનું હનન છે। દરેક વસ્તુ ઢળી જાય છે પોતાના સમયે, પરંતુ સંવેદનાઓ નહીં। એક વ્યવહાર, એક લગાવ, તે જ અમર છે, જે ક્યારેય વૃદ્ધ નથી થતો। જ્યાં સંઘર્ષ નથી ત્યાં શક્તિ નથી। આ પંક્તિ કહી દેવી સરળ છે, પણ તેને જીવવી દરરોજ સવારે તૂટેલા હાડકાથી ફરી ઊભા થવા જેવું છે। જેઓએ મુશ્કેલીઓ સહન કરીને રસ્તો બનાવ્યો છે તેઓને જ રસ્તાઓની કિંમત ખબર હોય છે। નામ અને નિશાન કોઈ છોડી જાય છે, કોઈ અહમમાં ડૂબી જાય છે। ઇતિહાસની દિવાલો પર ફક્ત તે જ લખાયેલું છે જે આરામથી નથી જીવ્યા પણ બળીને જીવ્યા છે। મુસીબતો કોઈ દરવાજો ખટખટાવીને નથી આવતી, પણ જ્યારે આવે છે ત્યારે તમારે ભીતરની રોશની પ્રગટાવવી પડે છે। જીવન ક્યારેય એક સરખું નથી રહેતું, પરંતુ આ સમય છે જે દરેક રંગથી પરિચય કરાવે છે। ક્યારેક કોઈ બીજાના જુસ્સાને જોઈને પોતાની આત્મા પણ હચમચી ઉઠે છે,
તમે પોતાને નબળા ન સમજો. તમારા ભીતર અગ્નિ છે જેને તમે જ ઓલવી શકો છો અને પ્રગટાવી શકો છો. સંઘર્ષ કઠિન હોય છે, પણ નજારો ક્યારેય સામાન્ય નથી હોતો. જો સરળ હોત તો બધા ચાલ્યા જાત, પરંતુ તમારું ચાલવું, તમારું ટકવું, તમારું પડીને ઉઠવું એ જ તમારી ગાથા છે. ઠોકર ખાઈને પડો પણ પોતાને જાતે જ ઉઠાવો. એ જ સંઘર્ષ છે, એ જ જીવન છે. પોતાના પગ પર ચાલતા શીખો, ભલે રસ્તો કાંટાઓથી ભરેલો હોય, કારણ કે પગમાં પડીને મળનારી પ્રતિષ્ઠા આત્માને મારી નાખે છે. જે માણસ પોતાની જિંદગી પર પોતાની જિંદગી ખર્ચ કરી દે છે તે જ અસલી વેપારી છે. સમય જેટલો આપણે વિચાર્યો હતો, જીવન તેનાથી ક્યાંય નાનું છે. અને સમય વહી જાય છે, સંબંધોને, તકોને, ક્યારેક આપણને પણ. પરંતુ જે વહી જાય છે તે હંમેશા ખોવાતું નથી. કેટલાક લોકો ફક્ત છપાઈ જાય છે, કેટલાક લોકો છૂટી જાય છે. કામ કરો, સંઘર્ષ કરો, પણ કોઈ એવી બુરાઈને ક્યારેય ન અપનાવો જેને તમે બદલી શકો છો. તરવાનું શીખો, કારણ કે લહેરોને રોકવી તમારા હાથમાં નથી. ખાલી બેસીને સપના જોવા ડૂબવાનું નક્કી કરે છે. દરેક મંઝિલ સુધી પહોંચી શકાય છે, બસ દિલમાં એક જીદ, એક આગ અને એક શાંત સાહસ હોવું જોઈએ. જે લોકો કહે છે કે આનાથી શું મળશે, તે જ સૌથી પહેલા તમારી સફળતા પર તાળીઓ પાડશે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે કોઈના શબ્દો તમને તોડી દે ત્યારે પોતાની ચૂપકીથી જવાબ આપવાનું શીખો. ક્યારેક મૌન પણ પ્રતિકાર હોય છે, સૌથી ઉગ્ર, સૌથી સાચો. જીવનમાં બધું જ સ્થિર નથી રહેતું, પરંતુ તમારું આત્મસન્માન તે સ્થિર રહેવું જોઈએ. લોકો ભૂલી જાય છે કે આત્મામાં શક્તિ છે અને દરેક ઇન્સાનની અંદર બ્રહ્મ છે. બસ ધૂળ લાગેલી છે, ઓળખ છુપાયેલી છે. ક્યારે પાછળ ન હટો જ્યારે તમે જાણતા હોવ કે તમે સાચા છો. ઇતિહાસ ફક્ત નામ નથી યાદ રાખતો, તે સંઘર્ષોની ચીસો પણ યાદ રાખે છે. જે તમારા વિના પણ આગળ વધી જાય તેને પાછળ વળીને જોવાની જરૂર નથી. જીવન ત્યારે જ સાર્થક હોય છે જ્યારે તમે તેને જીવો છો, ન કે ફક્ત સહન કરો છો. એકવાર જીવો છો, પરંતુ જો સાચી રીતે જીવો તો એકવાર જ કાફી છે. જે પણ હોય, દરેક તે વસ્તુ છોડી દો જે તમને નીચા દેખાડે છે. જો ઉડવું હોય તો, કારણ કે હાર કોઈ સ્થિતિ નથી, ફક્ત એક સમજ છે. કાં તો જીત હોય છે અથવા શીખ, અને જો શીખ મળી રહી છે તો હાર શાની? દરેક હાર ભીતર કોઈ નવી ચિંગારી પ્રગટાવી દે છે. તમે કાં તો આરામ પસંદ કરી શકો છો અથવા સાહસ, પણ બંને નહીં. તાકાત તે નથી જે શરીરમાં દેખાય, તાકાત તે છે જે આત્મામાં ચૂપચાપ ગર્જના કરે છે. તે ગર્જનાને ઓળખો. ક્યારેય કોઈ બીજાની બનાવેલી પરિભાષામાં ન ઢળો, સ્વયંને પરિભાષિત કરો. પોતાનું એક કેમ શોધો, પછી પૂછો પોતાની જાતને કેમ નહીં, પછી કહો મને કેમ નહીં, પછી દોહરાવો હમણાં કેમ નહીં. કારણ કે આ 4 સવાલ તમારા જીવનને તમારા હાથોમાં પાછા સોંપે છે. જેમને પોતા પર વિશ્વાસ હોય છે તેઓ જ બીજાનો વિશ્વાસ જીતી શકે છે. જીવન લાંબુ નથી, પરંતુ તે દરેક ક્ષણ જીવવા યોગ્ય છે. સચ્ચાઈ એ છે કે જો આજે રોકાઈ ગયા તો અત્યાર સુધીનો દરેક સંઘર્ષ વ્યર્થ થઈ જશે. તો રોકાવાનો અધિકાર પણ તમારી પાસે નથી. સંઘર્ષમાં તમે એકલા હોઈ શકો છો, પરંતુ જ્યારે સફળતા આવે છે ત્યારે આખું જગત તમારું થઈ જાય છે. પણ જગત નહીં, પોતાને જીતવું પ્રાથમિક છે. દુનિયાનો શોર પછી આવશે, પહેલા પોતાના અંદરની ખામોશીથી લડો. શીખવાનું બંધ કર્યું તો વધવાનું બંધ થઈ જશે. અને જો તમે નથી વધી રહ્યા તો તમે જીવી નથી રહ્યા, ફક્ત પસાર થઈ રહ્યા છો. દરરોજ કંઈક ને કંઈક શીખો, દર્દથી, પ્રેમથી, પરાજયથી, એકલાપણથી. બધા શિક્ષક છે. કાલને એટલો અધિકાર ન આપો કે આજનો અવાજ દબાઈ જાય. દરેક તક પોતે જ પેદા કરો. ન બેસો દરવાજાની દસ્તકનો ઇંતજાર કરવા. જો કોઈ દરવાજો નથી તો એક બનાવો, કારણ કે સૌથી ઉજ્જવળ ક્ષણો ત્યારે જ આવે છે જ્યારે અંધારું સૌથી ગાઢ હોય છે. સાહસ તે સ્નાયુ છે જેને દરરોજ ઉપયોગ કરીને મજબૂત બનાવવું પડે છે. નહીંતર તે દુર્બળ થઈને ભીતર છુપાઈ જાય છે અને એક દિવસ તમને લાગવા લાગે છે કે તમે નથી કરી શકતા. જ્યારે સત્ય તો એ છે કે તમે ત્યારે પણ કરી શકો છો. વિશ્વાસ કરો અને તમે અડધા રસ્તે પહોંચી ચૂક્યા હશો. બાકીનો અડધો રસ્તો તમારા હૌસલા અને સંઘર્ષને જોઈને પોતે જ તમારી સામે બિછાઈ જશે. પરંતુ પોતાના સંઘર્ષને ત્યાં સુધી છુપાવી રાખો જ્યાં સુધી તે સફળતામાં ન બદલાઈ જાય. કારણ કે દુનિયા સર્જનમાં નહીં, પરિણામમાં વિશ્વાસ કરે છે. તેથી પોતાની આગને જાતે સંભાળો જ્યાં સુધી તે એક સૂર્ય ન બની જાય. દિમાગ એક વાસણ નથી જેને ભરવામાં આવે, પરંતુ તે આગ છે જેને પ્રગટાવવાની હોય છે. અને જ્યારે તે પ્રગટે છે ત્યારે આખું જગત રોશન થાય છે. પણ આ ત્યારે જ થશે જ્યારે તમે ભીતરના અંધારાને જોવાની હિંમત કરશો. જો દરેક સમસ્યાનો ઉકેલ આજે નથી દેખાતો તો ગભરાશો નહીં.
ક્યારેક દરેક સમાધાન પણ તો એક સમસ્યા જ હતો. જીવનની સૌથી મોટી ભેટોમાંની એક છે આશા, કારણ કે આ જ તે જાદુ છે જે આપણને ફરીથી જીવવાની, ફરીથી લડવાની પ્રેરણા આપે છે. જે તમને ભીતરથી તોડી દે, તે વાત, તે ઇન્સાન, તે આદત છોડી દો. તોડવું જરૂરી છે, ત્યારે જ તો નવું કંઈક જોડાય છે. રસ્તામાં શું બદલાશે, શું મળશે, એ ન વિચારો, બસ વિચારો કે આ સફરમાં હું પોતાને કેટલો બદલી શકીશ. પહાડ પર ચઢો એટલા માટે નહીં કે દુનિયા તમને જુએ, પરંતુ એટલા માટે કે તમે દુનિયાને જોઈ શકો. દ્રષ્ટિકોણ બદલો, દ્રશ્ય પોતે જ બદલાઈ જશે. તૈયારી તે ચાવી છે જે દરેક તાળાને ખોલી શકે છે, પરંતુ જો તાળાની ચાવી નથી તો તે તાળાને તોડવાની હિંમત પેદા કરો. કપાયેલા સંબંધોથી અપેક્ષાઓ ન રાખો, કારણ કે કપાયેલી ડાળીઓ ક્યારેય છાંયડો નથી આપતી. પરંતુ ઇન્સાન તો પણ અપેક્ષા રાખે છે, કારણ કે અપેક્ષા ક્યારેય સસ્તી નથી હોતી. સલાહ તો 1000 લોકો આપે છે, પણ મદદ એક કરે છે. શ્રી કૃષ્ણ કહે છે, જિંદગીની કિતાબમાં કેટલાક પાના ખુલ્લા મળે છે, કેટલાક સવાલોની જેમ અધૂરા રહી જાય છે, અને તે અધૂરા સવાલોમાં છુપાયેલું હોય છે આત્મસાક્ષાત્કાર. લાંબો દોરો ગૂંચવાય છે, અને લાંબી જીભ પણ. દોરો લપેટી લો, જીભ સંકેલી લો, નહીં તો જજબાતોના દોરા પણ ખુલીને વિખેરાઈ જશે. જે ઇન્સાન ચીલની ઉડાન જોઈને પ્રેરિત થાય છે, તે પડીને પણ ઉઠે છે, પણ જે ઇન્સાન બીજા ઇન્સાનની ઉડાન જોઈને ડિપ્રેશનમાં ચાલ્યો જાય છે, તે ઉડાનનો નહીં, જમીન સાથે ચોંટેલા રહેવાનો આદી થઈ ગયો છે. સાપ જ્યારે કીડીઓના દરમાં જાય છે, તે મરતો નથી, તે મિટાઈ જાય છે. જેમ તે લોકો જે દરેકની ખામીઓ ગણાવે છે, એક દિવસ પોતે જ ગુમ થઈ જાય છે. જિંદગીના દોરામાં સૌથી મોટી ગાંઠ હોય છે. જેમની પાસેથી આપણે અપેક્ષા રાખી તેમણે જ આપણને છોડી દીધા. ક્યારેક એક ખેડૂતની જેમ જીવીને જુઓ. માટીમાંથી ભોજન બનાવવું ફક્ત મહેનત નથી, આત્મબલિદાન છે. અને તે જ આત્મબલિદાન જ્યારે ખામોશ હોય છે, ત્યારે ધરતી પર પાક નહીં, જમીન ઉગે છે. જે ખામીઓ તમે બીજામાં શોધો છો, તે કોઈ દિવસ તમને તમારી જ જિંદગીમાંથી કાઢી નાખશે. જ્યારે મુસીબત આવે છે, ત્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે, સિવાય તે દરવાજાના જે આત્માની ગહેરાઈથી ભગવાન તરફ ખુલે છે. આપણે તે જ બનીએ છીએ જે આપણે વિચારીએ છીએ, પણ જો વિચાર જ બીજા પાસેથી ઉછીના લીધેલા હોય તો આપણે બનતા નથી, ફક્ત વિખેરાઈ જઈએ છીએ. જીત અને હારની વચ્ચે જે ખાય છે, તે ફક્ત ડરની છે. જો તે પાર કરી લીધી તો દુનિયા નહીં, તમે પોતાને જોઈ શકશો. દરેક સવાર કેટલીક શરતો સાથે આવે છે, દરેક સાંજ કેટલાક અનુભવો આપીને ચાલી જાય છે. ભૂલો થાય છે જિંદગીમાં, પણ સૌથી મોટી ભૂલ તે છે જેમાંથી આપણે કંઈ નથી શીખ્યા. સંબંધોમાં આંસુ હંમેશા બેકસૂરના જ વહે છે, કારણ કે કસૂરવાર તો ક્યારેય મહેસૂસ નથી કરતો. જો તમે ઉડવા માંગતા હોવ તો પહેલા તે બધું છોડી દો જે તમને નીચે ખેંચે છે. જીવન એક ખુલ્લો ખેલ છે. જો તમે ખેલાડી હોવ તો હાર પણ એક અનુભવ છે, અને જીત ફક્ત સમયની વાત છે. તું જ પોતાની જિંદગીનો રચયિતા છે. જેટલી જલ્દી આ સમજી લેશો, એટલી જલ્દી તમારી જિંદગી તમારા હાથમાં હશે. જે દિશામાં તમે ઊભા છો તે મહત્વનું નથી, મહત્વનું એ છે કે તમે કઈ દિશામાં આગળ વધી રહ્યા છો. અને જો કોઈ દિશા ન મળે તો રસ્તો જાતે બનાવો, કારણ કે જ્યારે તકદીર તમાચો મારે છે તો તે ગાલ પર નહીં, આત્મા પર લાગે છે. ક્યારે કોઈને તેની ઓછી ખામીઓ ન ગણાવો કે તે તમને પોતાની જિંદગીમાંથી કાઢી નાખે. યાદ રાખો, જિંદગીમાં બે જ લોકો સફળ થાય છે, એક તે જે વિચારે છે પણ કરતા નથી, અને બીજા તે જે કરે છે પણ વિચારતા નથી. અને વચ્ચે ઊભા તે હજારો જે ન વિચારે છે ન કરે છે, બસ બીજાની ઊંચાઈ જોઈને કુષ્ઠા પાડે છે. તાકાત શરીરની નહીં, આત્માની હોય છે, કારણ કે જે આત્માથી હારી ગયો તે દુનિયાથી કશું પણ જીતીને પણ ખાલી રહી ગયો. દરેક સમાધાન ક્યારેક એક સમસ્યા હતું, તો જો આજે કોઈ પરેશાની છે તો તેને સુધારવાની શરૂઆત તમે હોઈ શકો છો. જિંદગીમાં જીતવા માટે જીદ હોવી જોઈએ, હારવા માટે તો એક ડર જ કાફી છે. હવાઓના ભરોસે ઉડનારાઓથી કશું નથી થતું. તુફાનોની આદત હોય છે ખડકો સાથે ટકરાવાની અને તેમને મોડી દેવાની. જેમને પોતાની ઉડાન પર ભરોસો હોય છે તે ક્યારેય મોસમોની ગુલામી નથી કરતા. પતંગો ઉડે છે, હવાઓના ભરોસે પણ બાજ બનવું હોય તો હવાને ચીરતા શીખો. જ્યારે જિંદગી ચૂપ થઈ જાય ત્યારે સમજો કે તે તમને સાંભળી રહી છે, કારણ કે જે લહેરો ચિલ્લાય છે તે ગહેરાઈ નથી લાવતી, અને જે મન ચૂપચાપ વહે છે તે સમંદર બની જાય છે. ખામોશી ફક્ત મૌન નથી હોતી, તે તમારી અગ્નિને છુપાવેલી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, લોકો પૂછે છે તમે શું કરો છો, ખરેખર તે નક્કી કરે છે કે તમારે કેટલી ઇજ્જત આપવી છે. દુનિયા તે પળ નક્કી કરે છે તમારી હેસિયત, જ્યારે તમારે ખિસ્સા નહીં, તમારું આત્મસન્માન જવાબ આપે છે.
ફક્ત સફળ લોકોની વાર્તાઓ ન વાંચો. નિષ્ફળતાઓમાં છુપાયેલી કરા, રસ્તાઓની અવાજ, પડતા માણસની ચીસ એ જ અસલી પાઠ છે. સફળતાના શોરમાં જે નથી દેખાતું તે હારની ખામોશીમાં સંભળાય છે. સામે મંઝિલ હોય તો રસ્તો ન મોડો. જે મનમાં હોય તે સપનું ક્યારેય ન તોડો. કદમ કદમ પર મુશ્કેલીઓ મળશે, પણ સિતારાને સ્પર્શવા માટે જમીન ન છોડો. જો નીતિ સાફ હોય અને ઈરાદો ફોલાદી હોય તો મંઝિલો પોતે જ પગદંડી બનાવીને તમારી પાસે આવે છે. અવસરની રાહ ન જુઓ, સફળતાની સીડી પોતે જ બનાવવી પડે છે. પહેલા દુનિયા હસે છે, પછી સવાલ પૂછે છે, પછી સલામ કરે છે. બસ તમે તમારા અંદરની ચિંગારીને ઓલવવા ન દેતા. હાલાત ગમે તેટલા ખરાબ કેમ ન હોય, યાદ રાખજો, સમય ક્યારેય એકસરખો નથી રહેતો. તેથી પોતાને દુઃખમાં ડૂબાડશો નહીં, પણ તે દર્દથી એક પતાકા બનાવો જે આકાશ સુધી લહેરાય. જે લોકો છેલ્લા શ્વાસ સુધી હિંમત નથી છોડતા તેઓ માટે રસ્તા ક્યારેય ખતમ નથી થતા. હારનાર માટે વળાંક જ મંઝિલ બની જાય છે, પણ લડનાર માટે દરેક વળાંક એક નવો રસ્તો હોય છે. જીત ફક્ત પદક નથી શીખવતી, હાર તે પાઠ ભણાવે છે જે પુસ્તકોમાં નથી હોતો, જે હૌસલાના આંસુઓથી લખાય છે. મનની શક્તિ સૌથી મોટી હોય છે. સંસારની કોઈ પણ સમસ્યા તે મનના દ્રઢ નિશ્ચયથી મોટી નથી હોઈ શકતી. રિજેક્શન તમને સુધારશે અને તે જ મહેનત તમને સ્ટાર બનાવશે. બધું ગુમાવીને પણ જો તમારામાં હિંમત બચી હોય તો સમજો તમે કશું જ નથી ગુમાવ્યું, કારણ કે હિંમત ક્યારેય હારતી નથી. તે કાં તો જીતે છે અથવા શીખવે છે. પરેશાનીઓ તમને તોડવા નથી આવતી, તે તમને જણાવવા આવે છે કે તમારો હૌસલો કેટલો જીવંત છે. તડકો સમુદ્રને નથી સૂકવી શકતો, તો કેટલાક બોલનારા લોકો તમને કેવી રીતે પાડી શકે છે. જેણે વિપત્તિઓ જોઈ હોય તે જ પોતાની તાકાતથી વાકેફ હોય છે. નહીંતર જે જિંદગી આરામમાં વીતી હોય તે ફક્ત સપનામાં જ જીતે છે. દરેક સવાર શરતો લઈને આવે છે, દરેક સાંજ તજુર્બા આપીને જાય છે. ફેંસલો તમારો છે. તમે તજુર્બા પસંદ કરો છો કે શરતો નિભાવો છો? તમે જવાબદારી ઉઠાવો છો કે હાલાતોને સહન કરો છો? કારણ કે જિંદગી બે જ રસ્તાઓ પર ચાલે છે, કાં તો તમે તેને બનાવો છો અથવા તે તમને બનાવી દે છે. દરેક ઇન્સાનમાં કોઈને કોઈ પ્રતિભા હોય છે, પણ લોકો તેને બીજા જેવું બનવામાં ગુમાવી દે છે. જ્યારે તમે ખુદથી દૂર થઈ જાઓ તો દુનિયા તમને પાસે નથી આવવા દેતી, પણ જ્યારે તમે ખુદને પામી લો છો ત્યારે આખી દુનિયા તમારી ઓળખ બની જાય છે. અકાળ જો અનાજનો હોય તો ભૂખ મારી નાખે છે, પણ અકાળ જો સંસ્કારોનો હોય તો માનવતા દમ તોડી દે છે. સંસ્કારો વિના શિષ્ટતા માથું નમાવીને ભટકતી છે, અને સફળતા આત્મા વિનાના શબ બની જાય છે. શ્રી કૃષ્ણ કહે છે, કોઈ પણ ગૂંચવણ ત્યાં સુધી ડરામણી લાગે છે જ્યાં સુધી તમે તેને ઉકેલવાની હિંમત નથી કરતા. ચૂપ રહો જ્યાં સુધી સચ્ચાઈ તમારી તરફ બોલવાનું શરૂ ન કરે, કારણ કે સિંહ ગર્જના કરે છે પણ શિકાર હંમેશા ખામોશીમાં કરે છે. દુનિયા ક્યારે ભૂલી ગઈ તે કોઈને યાદ નથી રહેતું, પણ તમે ક્યારે પડ્યા હતા તે જ બધાને યાદ રહે છે. ભરોસો જો ખુદ પર રાખો તો તે તાકાત છે, બીજા પર રાખો તો તે તમારી સૌથી મોટી કમજોરી બની જાય છે. મિત્રો, જો સમય બળવાન હોય તો ઘમંડ ન કરશો, અને જો સમય કઠિન હોય તો સાચા સાથીને ઓળખજો. સમય ન તો સારો હોય છે ન ખરાબ, તે ફક્ત તમને તમારી અસલિયત બતાવવા આવે છે. બધાને સુખ આપવું તમારા હાથમાં નથી, પણ કોઈને દુઃખ ન પહોંચે તે તમારા કર્મોની જવાબદારી છે. કામયાબી તે ઠોકર છે જે તમને રસ્તાથી નહીં પણ તમારી જાત સાથે મેળવી દે છે. આખી દુનિયામાં કાલીન બિછાવવા કરતાં સારું છે કે પોતાના પગમાં ચંપલ પહેરી લો. શાંતિ બીજાને બદલવામાં નથી, પણ પોતાની જાતને સમજવામાં છે. જો લક્ષ્યને પામવું હોય તો તન, મન અને ધન બધું જ હોમી દો, કારણ કે ત્યારે સિતારા પણ તમારી આગળ પોતાની દિશા બદલી દે છે. સમય અને સાથીની વાત કરીએ તો જ્યારે સમય બળવાન હોય ત્યારે ઘમંડ ન કરવો, અને જ્યારે સમય કઠિન હોય ત્યારે સાચા સાથીને ઓળખવો. સમય તમને તમારી અસલિયત બતાવવા આવે છે. કર્મની ગતિ અકળ છે. બધાને સુખ આપવું તમારા હાથમાં નથી, પણ કોઈને દુઃખ ન પહોંચે તે તમારા કર્મોની જવાબદારી છે. તમારા કર્મ જ તમારી ઓળખ છે. સફળતાનો માર્ગ ઠોકરોથી ભરેલો હોઈ શકે છે, પણ કામયાબી એ ઠોકર છે જે તમને રસ્તાથી નહીં પણ તમારી જાત સાથે મેળવી દે છે. યાદ રાખો, શાંતિ તમારી અંદર છે, બીજાને બદલવામાં નહીં. જિંદગીમાં જીતવા માટે જીદ હોવી જોઈએ, હારવા માટે તો એક ડર જ કાફી છે. તમારી મંઝિલ નક્કી કરો અને તેને પામવા માટે તન, મન અને ધનથી પ્રયત્ન કરો. સંઘર્ષ વિના કોઈ મહાન નથી હોતું. જિંદગી તેની આગળ જ ઝૂકે છે જે મુશ્કેલીઓમાં પણ હસતું રહે છે. તમારી હારને સબક બનાવો. વિશ્વાસની તાકાત અનમોલ છે. ભરોસો જો ખુદ પર રાખો તો તે તાકાત છે, બીજા પર રાખો તો તે તમારી સૌથી મોટી કમજોરી બની જાય છે.
કોઈને છેતરીને ખુશ ન થાઓ. વિચારો કે તેણે તમારા પર કેટલો વિશ્વાસ કર્યો હતો. આત્મસન્માન સૌથી મોટું ધન છે. દુનિયા તમારી પાસે કશું નથી માંગતી. તમારે જ પોતાની જાત પાસેથી સન્માન, આત્મબળ અને જવાબદારીની જરૂર છે. અપેક્ષા અને વાસ્તવિકતાના તફાવતને સમજો. અપેક્ષાઓને વાસ્તવિકતા સાથે જોડો. ક્યારેય નિરાશ નહીં થશો. અસલી તાકાત ચૂપ રહીને બધું સહન કરવામાં છે. જીવનની ગતિ એવી રાખો કે બુરાઈઓ પણ તમારાથી પાછળ રહી જાય. જિંદગીમાં એટલું ઝડપથી દોડો કે બુરાઈઓ તમારા પગ સાથે અથડાઈને તૂટી જાય. ભલાઈને હંમેશા સંઘર્ષ કરવો પડે છે. ભૂલ અને શીખ એ જીવનના બે પાસા છે. ભૂલો કરવાથી ન ડરશો. ડરશો તે દિવસથી જ્યારે તમે કંઈક કરવાનું જ છોડી દેશો. તમારી ભૂલોમાંથી હંમેશા શીખો. મનની શક્તિ અપાર છે. જે પોતાના અંદરના ડરથી જીતી ગયો તે દરેક સાંકળ તોડી શકે છે. મનની શક્તિ સૌથી મોટી હોય છે. સંબંધોનું મૂલ્ય ઓળખો. જેને તૂટેલાને જોડતા આવડે છે, રૂઠેલાને મનાવતા આવડે છે, તે જ ખરેખર કામયાબ ઇન્સાન હોય છે. સંબંધોની અહેમિયત સમજો. તમારો દૃષ્ટિકોણ બદલો. આંખ તે જ જુએ છે જે મન સમજવા તૈયાર હોય છે. પહેલા સમજો, પછી જુઓ. કદાચ આખી દુનિયા બદલાઈ જાય. સૌથી મોટું જ્ઞાન પોતાની જાતને ઓળખવામાં છે. જે દિવસે તમે ખુદને વાંચી લેશો તે દિવસે દરેક પુસ્તક બેઈમાની થઈ જશે. તમારો વ્યવહાર બીજા સાથે એવો રાખો જેવો તમે પોતાના માટે ઈચ્છો છો. ક્યારેય કોઈની સાથે એવો વ્યવહાર ન કરો જે તમે પોતાના માટે સહન ન કરી શકો. સમયનું મૂલ્ય સમજો. જે કંઈ પણ કરવું હોય તે જાતે જ કરવું પડશે. કારણ કે દુનિયા ત્યાં સુધી તમારી સાથે છે જ્યાં સુધી તમે તેના મતલબના હોવ. ખરાબ સમયમાં સહનશક્તિ રાખો. સબ્ર રાખો જ્યારે ખરાબ વખત આવે. કારણ કે રડ્યા પછી હસવાનો મજા અને તૂટ્યા પછી જોડાવાનો મીઠાશ તે જ જિંદગી છે. તમારા ખ્વાબોને હકીકતમાં બદલો. ક્યારેક ખ્વાબ ખુલ્લી આંખોથી જુઓ. જે ખ્વાબ ઊંઘ ઉડાડી દે તે જ સાચા ખ્વાબ છે. લોકોની વાતોથી ડરશો નહીં. પીઠ પાછળ વાતો થાય તો ડરશો નહીં. કારણ કે ચર્ચા તેમની જ થાય છે જેમનામાં ખરેખર કંઈક વાત હોય છે. નસીબ અને પ્રયત્ન સાથે ચાલે છે. જો નસીબ લખેલું ન બદલાય તો ફેંસલો લઈને જુઓ. શું ખબર નસીબ પોતે જ બદલાઈ જાય. ભરોસાનું મૂલ્ય સમજો. કેટલાક લોકો તમને છેતરશે પણ તેનાથી પણ મોટી વાત એ છે કે તમે તેમને એટલો ભરોસો કેવી રીતે આપી દીધો. ખામોશીની તાકાતને ઓછી ન આંકશો. ખામોશીનો જવાબ ન માંગો. કેટલાક સવાલ એટલા સાચા હોય છે કે તેમનો જવાબ ફક્ત ખામોશી હોય છે. જવાબદારીનું મહત્વ સમજો. જવાબદારીઓ પણ અજીબ હોય છે. જેને સૌથી વધારે નિભાવતા આવડે છે તેની પાસેથી જ સૌથી વધારે ઇમ્તિહાન લેવાય છે. સૌથી મોટો ધનવાન એ છે જેની આંખો કશું પણ છુપાવી લે છે. માતા પિતાનું મૂલ્ય અનમોલ છે. માનું દિલ સૌથી નરમ હોય છે અને પિતાની વિદાય પર તૂટતું હૃદય અનમોલ હોય છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવો. ભૂતકાળથી ચોંટેલા રહેશો તો આવનારો કાલ હાથમાંથી નીકળી જશે. વર્તમાનને સંવારો. યાદ રાખો, જિંદગી એક સુંદર સફર છે. દરેક પડાવ પર કંઈક નવું શીખવા મળે છે. શ્રી કૃષ્ણના આ વચનોને તમારા જીવનમાં ઉતારીને જુઓ. શાંતિ અને સફળતા તમારા કદમ ચૂમશે. ભૂતકાળને સુધારી શકાતો નથી પણ વર્તમાનને સંવારવાની તાકાત તમારા હાથમાં છે. જિંદગીમાં ક્યારેય પણ કોઈને નાનું ન સમજવું જોઈએ. કારણ કે રસ્તામાં પડેલો નાનો પથ્થર પણ તમને મોઢે પછાડી શકે છે. સંબંધો ત્યારે મજબૂત થાય છે જ્યારે તમે એકબીજાની ખામીઓ સહન કરો છો. કારણ કે સંપૂર્ણ તો ફક્ત ભગવાન છે. બાકી બધામાં ક્યાંક ને ક્યાંક કમી હોય જ છે. સમય બદલાય છે, લોકો બદલાય છે અને સંબંધો પણ બદલાય છે. પણ સાચા સંબંધો ગમે તેટલા બદલાય તેમની મીઠાશ ક્યારેય ઓછી થતી નથી. જિંદગીમાં એવા લોકોની કદર કરો જે તમને વગર મતલબે પ્રેમ કરે છે. કારણ કે આવા લોકો બહુ ઓછા હોય છે. કોઈની આંખોમાં એટલું ન ડૂબો કે કિનારો પણ ન દેખાય. ભરોસો કરો પણ એટલો નહીં કે ખુદને પણ ભૂલી જાઓ. જિંદગીમાં સૌથી મોટી જીત એ છે કે તમે તે કરો છો જે બીજા કહે છે કે તમે નથી કરી શકતા. માટે હિંમત રાખો, વિશ્વાસ રાખો અને તમારી જાત પર ભરોસો રાખો. કારણ કે તમે ધાર્યું હોય તેનાથી પણ વધુ સક્ષમ છો. જેમ પાણીનું ટીપું ગરમ તવા પર પડે તો ખતમ થઈ જાય છે. કમળના પાન પર પડે તો ચમકી ઉઠે છે અને જો તે છીપમાં સમાઈ જાય તો મોતી બની જાય છે. તેવી જ રીતે તમારી સંગત તમારા પરિણામો નક્કી કરે છે. જીવનમાં બે પ્રકારના લોકો નિષ્ફળ જાય છે. એક જે વિચારે છે પણ કરતા નથી અને બીજા જે કરે છે પણ વિચારતા નથી. કહેવાય છે કે મહેનત વગર કશું મળતું નથી. પણ ક્યારેક લાગે છે કે દુઃખ મેળવવા માટે આપણે કઈ મહેનત કરી હતી છતાં દુઃખ ભરપૂર મળે છે. જેઓ માને છે કે તેઓ કોઈને અંતિમ મુકામ સુધી પહોંચાડી રહ્યા છે તેઓ કદાચ નથી જાણતા કે તે સૂતેલો માણસ
તેમને પોતાના જીવનની મંઝિલ બતાવી રહ્યો છે. કર્મનો તમાચો એટલો શાંત અને ભારે હોય છે કે ઘણીવાર જમા થયેલું પુણ્ય પણ પળવારમાં ઉડી જાય છે અને આપણને ખબર પણ નથી પડતી. કાંટા ઘા આપે છે પણ સમય જતાં ભરાઈ પણ જાય છે. કેટલીક વાતો એવી હોય છે જે આત્મામાં ખૂંચે છે અને આખી જિંદગી રીસતી રહે છે. લોકો કહે છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, પણ સચ્ચાઈ એ છે કે સ્ત્રી વગર કોઈ ઘર નથી હોતું. આપણે દિલમાં અંધારું સળગાવી રાખીએ છીએ અને દીવા મંદિરોમાં કરીએ છીએ. શું આ કોઈ પૂજા છે જ્યાં રોશની બહાર છે અને અંદર માત્ર ધુમ્મસ છે? બુદ્ધિમાનતા બોલવામાં નથી હોતી. બુદ્ધિમાનતા ચૂપ રહેવાની જગ્યા ઓળખવામાં હોય છે. હસતા લોકોની સંગત અત્તરની દુકાન જેવી હોય છે. ભલે કશું લો કે ન લો, ખુશ્બુ રૂહ સુધી પહોંચી જ જાય છે. બ્લેડની ધાર તેજ છે પણ ઝાડ નથી કાપી શકતી. કુહાડી મજબૂત છે પણ વાળ નથી કાપી શકતી. દરેક વ્યક્તિની પોતાની જગ્યા, પોતાનું કામ, પોતાની કાબિલિયત હોય છે. એટલે કોઈ બીજા સાથે સરખામણી કરવી એ પોતાના અસ્તિત્વનું અપમાન છે. દુનિયાનો નિયમ પણ વિચિત્ર છે. જે ખુશ છે તેમનો જ હાલ પૂછાય છે. જે દુઃખમાં છે તેમનો તો નંબર પણ કોઈની કોન્ટેક્ટ લિસ્ટમાં નથી હોતો. ઘર બદલાઈ જાય તો ગમ નહીં, સમય બદલાઈ જાય તો ચાલે, પણ જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય તો દિલનું વાતાવરણ જ થંભી જાય છે. એક માણસે સંતને પૂછ્યું, આટલી ગરમી કેમ? સંત હસ્યા, જ્યારે માણસ માણસથી બળવા લાગે તો તાપમાન તો વધે જ ને. હંમેશા બીજાનું દિલ બચાવવામાં લાગ્યા રહ્યા. ક્યારેય પોતાનું દિલ ક્યાં રાખ્યું તે યાદ જ ના રહ્યું. શીશો અને સંબંધ બંને નાજુક છે, પણ ફરક એટલો છે કે શીશો ભૂલથી તૂટે છે અને સંબંધ ગેરસમજથી. ક્યારેક આપણે ખૂબ દૂર ચાલ્યા જઈએ છીએ માત્ર એ જાણવા માટે કે અસલમાં નજીક કોણ હતું. સૌથી મુશ્કેલ કામ હવે પોતાના જ કામથી કામ રાખવાનું લાગવા લાગ્યું છે. જે વસ્તુઓ મફત છે તે સૌથી કિંમતી છે. હવા, પાણી, ઊંઘ, શાંતિ અને શ્વાસ. પણ માણસ હંમેશા તેમની જ અવગણના કરે છે. માટલીઓ થોડી ખાલી હોય તો વાગવા લાગે છે, થોડી ભરાઈ જાય તો છલકાવા લાગે છે. માણસ પણ કંઈક એવો જ છે. જે થોડો ખાલી હોય છે તે વધારે અવાજ કરે છે. પૈસા ભલે ગમે તેટલા કમાઓ, જો ઇજ્જત ના કમાઈ શક્યા તો આખી જિંદગી ગરીબ જ રહેશો. હાર હોય કે જીત, સંયમ રાખવો એ માત્ર જ્ઞાનીનું કામ છે. કોઈની આદત લાગવામાં વાર નથી લાગતી, પણ તે આદત છોડવામાં ક્યારેક આખી જિંદગી લાગી જાય છે. મનુષ્યનું સ્વરૂપ જેવું નથી હોતું તેવું બને છે, જેવી તેની સંગત હોય છે. સંગત માત્ર સાથ નથી હોતી, તે અક્ષ બને છે. જેમ કોઈ દર્પણ, જેમાં માણસ દરરોજ પોતાનું જ પ્રતિબિંબ નહીં, પોતાના સાથે બેઠેલાની છબી પણ જોવા લાગે છે. હવે વિચારો, એક પાત્રમાં જળ છે, એકમાં દૂધ અને એકમાં કીચડ. જો આ જળને દૂધમાં ભેળવી દો તો આ જળ પણ દૂધ બની જશે, મધુર, ઉપયોગી અને પૌષ્ટિક. પણ જો આ જ જળ કીચડમાં પડી જાય તો તે જળ કીચડ જ કહેવાશે, મલિન, ત્યાજ્ય અને દુર્ગંધિત. જળ હવે જળ નહીં રહે, તેનું અસ્તિત્વ ખોવાઈ જશે. કારણ કે આ સંસારમાં કોઈ એવી યુક્તિ નથી બની જે જળને દૂધ કે કીચડમાં ભેળવીને પણ જળ રહેવા દે. તો શું મનુષ્ય આનાથી અલગ છે? નહીં, મનુષ્ય પણ તેવો જ બને છે જેવી તેની સંગત હોય છે. ગુણહીન વ્યક્તિ જો ગુણવાનોની સભામાં બેસે છે તો તે પણ ગુણી મનાય છે, કારણ કે ભાવનો સંગ પ્રભાવ આપે છે. અને જો કોઈ જ્ઞાની, કોઈ તપસ્વી, કોઈ શ્રેષ્ઠ આત્મા પણ મૂર્ખોની સંગતમાં જઈ બેસે તો તેને પણ હાસ્યપાત્ર બનવું પડે છે. એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે, સંગત પસંદ કરવી સૌથી પહેલો અને સૌથી મોટો ધર્મ છે. અને જ્યારે વાત કર્મની આવે છે ત્યારે શ્રી કૃષ્ણની વાણી વધુ તીવ્ર થઈ જાય છે. તેઓ કહે છે, જેણે બીજાને કષ્ટ આપ્યું તેને જીવન તે કષ્ટનો ઉત્તર અવશ્ય આપશે. દુર્યોધનની કથા કોઈ જૂની વાર્તા નથી, તે દરેક યુગમાં ઘટે છે. તેણે પાંડવોને દુઃખ આપ્યું, છળ કર્યું, દરેક વળાંક પર દગો કર્યો અને અંતે તેનો અંત પણ એક છળથી જ થયો. જેણે વિષ વાવ્યું તે પોતે જ તે વિષથી મર્યો. કારણ કે કર્મ ભૂલતા નથી. કર્મ તે મૌન દસ્તાવેજ છે જે માણસના ભાગ્યનો હિસાબ બનાવે છે. દુર્યોધનને અભિમાન હતો પોતાની સેના પર, પોતાના યોદ્ધાઓ પર, પોતાના રાજપાટ અને વૈભવ પર. તેને લાગ્યું ભીષ્મ, દ્રોણ, કર્ણ તેની સાથે છે તો તે અજેય છે. પણ તે એ ભૂલી ગયો કે જો નીતિ તારી સાથે નથી તો આખી પૃથ્વી પણ તારી સાથે હોવા છતાં તને નહીં બચાવી શકે. અહંકાર ચૂપચાપ વધે છે, પણ વિનાશ પહેલા તેનું નૃત્ય થાય છે. શ્રી કૃષ્ણે ચેતવણી આપી હતી, પણ જેને ન સાંભળવું હોય તે સ્વરૂપ જોઈને પણ મૌન થઈ જાય છે. અને એટલા માટે દુર્યોધનની જેમ તે પણ અંતે પસ્તાય છે, જે આજે વિચારે છે કે તે બીજાને મૂર્ખ બનાવીને પોતે ચતુર થઈ ગયો. કારણ કે આ જે કર્મનું ચક્ર છે તે કોઈની ચાલાકીથી નથી ડરતું. તે દરેક ભાવ, દરેક છળ, દરેક ઉદાસ આંખ,
અને દરેક તૂટેલી આશાને જુએ છે અને પછી તે પાછો આવે છે, તેટલી જ તીવ્રતાથી, તે જ ઘાવની ભાષામાં. એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, ના પોતાના બળ પર અભિમાન કર, ના પોતાની દોલત પર, ના પોતાના પદ પર, કારણ કે સમય જો બદલાઈ જાય તો બધી ગણતરી બદલાઈ જાય છે. જેને આજે તું પોતાના સાથે સમજે છે તે જ કાલે તારો સૌથી મોટો પ્રશ્ન બની શકે છે. આ જીવન ખૂબ સૂક્ષ્મ છે, તેની ન્યાય પ્રણાલી અચૂક છે. જે વાવ્યું છે તે જરૂર ઉગશે અને જે સાથ પસંદ કર્યો છે તે જ આગળ તારું ચરિત્ર બનાવશે. તો વિચાર એકવાર નહીં, વારંવાર વિચાર. કોની સાથે બેસી રહ્યો છે, કોની સાથે વાત કરી રહ્યો છે, કોના માટે પોતાના વિચારો બદલી રહ્યો છે. કારણ કે જ્યારે સંગત બગડે છે ત્યારે માણસનો અંત પહેલા વિચારોમાં થાય છે, પછી ભાષામાં, પછી કર્મમાં અને અંતે જીવનમાં. પણ શું આ જ અંત છે? કદાચ નહીં, કારણ કે દરેક વળાંક પર શ્રી કૃષ્ણ હજી પણ પૂછે છે, તું કોણ છે, કોની સાથે ઊભો છે, કયા માર્ગ પર છે? અને ત્યાં સુધી પૂછે છે જ્યાં સુધી માણસ પોતાને ન ઓળખી લે, યા તો તે જ બની જાય જે તેની સંગત તેને બનાવે. જે લોકો પોતાના ધન, શક્તિ અને પદનો અહંકાર કરે છે તેઓ એ ભૂલી જાય છે કે જે રથ પર તેઓ સવાર છે તે સમયના ઘોડાઓ પર ચાલે છે અને સમયને ના તો તાકાત પ્રભાવિત કરે છે, ના પદ, ના પૈસા, ના અભિમાન. શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યને તેની ઊંચાઈ નથી ગિરાવતી, પણ તેનો અહંકાર તેને ઊંડાણમાં લઈ જાય છે. જે દિવસે માણસ એ સમજવા લાગે છે કે તે સૌથી મોટો છે, તે જ દિવસથી તેનું પતન શરૂ થઈ જાય છે. અભિમાનની આગમાં સૌથી પહેલા સમજ બળે છે અને જ્યારે સમજ જ નષ્ટ થઈ જાય તો માણસની હાર નક્કી છે. અહંકાર ક્યારેય કોઈને ઊંચો નથી કરતો, તે માત્ર લોકોને તમારાથી દૂર કરે છે. આજે તમે જેની હેસિયતને કારણે માથું નમાવી શકો છો, કાલે તે જ લોકો તમારા અંત પર નજર પણ નહીં ફેરવે. સત્ય તો એ છે કે જિંદગીમાં જે સૌથી ઊંચો દેખાય છે તે સૌથી વધારે પોકળ હોય છે. જેમ કે વિશાળ વૃક્ષ જેના અંદર ઉધઈ લાગેલી હોય છે. સમય જ્યારે વાર કરે છે તો તે ઉધઈ બનેલો અહંકાર જ સૌથી પહેલા પાડી દે છે. કૃષ્ણ ચેતવણી આપે છે, પોતાની સફળતાનો ઢોલ ન પીટો, કારણ કે દુનિયા માત્ર તમારા પતનની રાહ જોઈ રહી હોય છે. અને જ્યારે તમે તૂટો છો તો તે જ લોકો સૌથી પહેલા તાળીઓ પાડે છે જે પહેલા તમારી વાહવાહી કરતા હતા. ખુશ રહો પણ બૂમો પાડીને ન કહો, દુઃખી હોવ તો રડતા ફરશો નહીં, કારણ કે આ સંસાર લાગણીઓને નહીં તકને જુએ છે. શ્રી કૃષ્ણ કહે છે, તમે જો હસતા હશો તો લોકો બળશે અને જો રડતા હશો તો હસશે. એટલે જે પણ હોય તે બધું પોતાના અંદર રાખો. જેમ ચાંદ પોતાના ઘાવ નથી દેખાડતો, માત્ર રોશની વહેંચે છે. જીવનમાં બધું પુસ્તકોથી નથી શીખાતું. કેટલાક અનુભવો કડવા હોય છે પણ તે જ સૌથી વહાલા શિક્ષક બને છે. કેટલાક લોકો માત્ર એટલા માટે મળે છે જેથી તેઓ તમને શીખવી શકે કે આગલી વખતે કોનાથી દૂર રહેવું. શ્રી કૃષ્ણ કહે છે, ઇજ્જત વ્યક્તિની નહીં, જરૂરિયાતની હોય છે. જ્યાં સુધી તમે ઉપયોગી છો ત્યાં સુધી લોકો તમારી પૂજા કરશે અને જ્યારે તમે નકામા થઈ જશો ત્યારે આ જ દુનિયા તમને ભૂલી જશે. એટલે ઉડો, પણ એટલું નહીં કે ધરતી દેખાવાનું જ બંધ થઈ જાય. ઉડાન મહાન છે પણ તે ત્યાં સુધી જ જ્યાં સુધી તમે જમીન સાથે જોડાયેલા રહો. જેમ જેમ અનુભવો વધે છે તેમ તેમ માણસ સમજે છે, બોલવું જરૂરી નથી, ચૂપ રહેવું એક કળા છે. જે તમને સાંભળી શકે, તમારા બોલ્યા વગર, તે જ તમારા પોતાના છે. બાકી બધા તો મોસમની જેમ બદલાય છે. ગરમીમાં છાંયડો અને ઠંડીમાં તડકો શોધે છે. દરેક સંબંધ કાચ જેવો છે, ફરક માત્ર એટલો છે કે કાચ ભૂલથી તૂટે છે અને સંબંધ ગેરસમજથી, અને જ્યારે તૂટી જાય તો બંને ખૂંચે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે વ્યક્તિ માત્ર પોતાના માટે જીવે છે તે અંતે એકલો રહી જાય છે. આ સંસારમાં સૌથી મોટું પુણ્ય છે કોઈ સ્વાર્થ વગર કોઈનો હાથ પકડવો, કોઈને હસતા શીખવવું. પણ આ સંસાર ઘણીવાર સ્મિતની કિંમત નથી સમજતો, તેને તો આંસુનો તમાશો જોવો ગમે છે. એટલા માટે દરેક વાત દરેકને ન કહો, કારણ કે જે દર્દ હાસ્યમાં છુપાવ્યું હોય તે માત્ર તે જ સમજે છે જેણે પોતે પોતાના આંસુ પીધા હોય. દુનિયામાં સૌથી મુશ્કેલ કામ છે પોતાના જ કામથી કામ રાખવું. લોકો તો બીજાની જિંદગીમાં ડોકિયું કરીને જ પોતાની કંટાળાને દૂર કરે છે, પણ યાદ રાખો, સૌથી કિંમતી તે જ હોય છે જે મફત મળે છે. હવા, પાણી, ઊંઘ, શાંતિ અને સંબંધોની ભીનાશ. અને આ ભીનાશ જ્યારે સુકાઈ જાય છે ત્યારે જીવન રણ બની જાય છે. દરેક વખતે જ્યારે તમે હારો છો ત્યારે પણ કંઈક શીખો છો, પણ જે લડ્યા વગર હાર માની લે તે સાચો યોદ્ધો નથી કહેવાતો. કૃષ્ણ કહે છે, કોશિશો ત્યારે જ રંગ લાવે છે જ્યારે તે અંત સુધી થંભતી નથી. એટલે હાર ન માનો. ભલે ગમે તેટલા ઘાવ આવ્યા હોય, ભલે ગમે તેટલા લોકોએ સાથ છોડી દીધો હોય, જીવનની કથા ત્યાં સુધી અધૂરી છે
જ્યાં સુધી તમે પોતે તેને પૂર્ણ ન કરો. ક્યારેક કોઈ કહે છે કે આ તારી હાર છે, તો હસીને કહો કે આ મારી શરૂઆત છે, કારણ કે અંત એ નથી જે દેખાય છે. ક્યારેક અસલી અંત એ વળાંક પર હોય છે, જ્યાંથી જીવનનું નવું પ્રકરણ શરૂ થાય છે. તો દોસ્તો, અમે આશા રાખીએ છીએ કે તમને આ ઉપદેશ અને વાર્તા પસંદ આવી હશે. તો મિત્રો, જો તમને આ ઉપદેશ અને વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો અને સંબંધીઓને પણ આ જ્ઞાનથી ભરપૂર વિડીયો શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. મિત્રો, તમારો પૂરો વિડીયો જોવા બદલ આભાર. જય શ્રી કૃષ્ણ.